હેલો વિદ્યાર્થી મિત્રો, એમસ્ક્વેર એજ્યુકેશનમાં સ્વાગત છે. આજે આપણે મળીએ છીએ લેક્ચર 5 માટે. લેક્ચર 5 માં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 15.1 ના 4 દાખલા. આપણે 1 થી 5 આના આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ. ત્યારે મેં તમને 3 ક્વેશ્ચન પૂછેલા હતા, 4 થી 5 એવી ખાલી જગ્યા અને એક આન્સર ખાલી તમારે બાદબાકી કરવાનો હતો, એક આન્સર તમારે લેવાનો હતો. મને આશા છે કે તમને આવડી ગયો છે. હાલો હવે આપણે આગળ જોઈએ. તો કે વાત કરીએ તો કે છઠ્ઠો ક્વેશ્ચન, એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. માલિની એક થેલીમાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. હવે તો કે એ જે મીઠાઈ છે તે નારંગીના સ્વાદની હોય એની સંભાવના અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના જણાવો. હાલો છોકરાઓ, અહીંયા બધાને રાઈટ થઈ ગઈ હશે. જેને આપણો આગલો લેક્ચર જોયો છે ને કે 1 થી 4 લેક્ચર જેને જોયા એને આવડે જ છે, મારે કરવાની જરૂર પણ નથી, છતાં જોઈ લઈએ કે પહેલા આપણે જોવાનું આપણે શું શું આવ્યું છે. જો પહેલા શું આવ્યું છે, આપણે એક થેલી છે, થેલીમાં લીંબુના સ્વાદની જો આપ્યો છે. જો ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે. તો કે મીઠાઈ બહાર કાઢે છે અને નારંગીના સ્વાદની હોય ની સંભાવના. સેમ ટુ સેમ આપણા જેવો જ એક્ઝામ્પલ છે. મેં પહેલા તમને કીધું કે એક આપણે પેટી છે, એમાં 8 લાલ દડા છે, હું કહું એક સફેદ દડો કાઢો. ઈ જ વસ્તુ છે, થેલીમાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે તો નારંગીના સ્વાદની નીકળવાની જ નથી. એટલે કે એની સંભાવના કેવી હોય તો કે 0 હોય. P of E બરાબર 0. તો આ ઘટના કેવી કહેવાય? એક નંબરની ઘટના કેવી કહેવાય? P of E બરાબર 0 એટલે કે અશક્ય ઘટના. એનું કારણ છે કે આ પેટીમાં નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં થેલીમાં. હવે તો કે વાત કરીએ કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો સેમ એક્ઝામ્પલ, ઈ 8 દડામાંથી મને કહો એક 8 દડામાંથી મને કહો કે એક લાલ કલરનો દડો કાઢો. તમે કહો સાહેબ બધાય લાલ જ છે તો લાલ જ નીકળવાનું. સેમ વસ્તુ કે થેલીમાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે તો હું પછી એક મીઠાઈ કાઢો ઈ લીંબુના સ્વાદની હોય તો તમે કહેશો બધી ઈ નીકળવાની છે. એટલે શું થશે? આ P of E બરાબર શું થશે? 1. હવે તો કે આ ઘટના કેવી કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. આને આપણે આપણા સૂત્રની રીતે જોઈએ તો એ પ્રમાણે પણ અમે બતાવી દઉં કે P of E બરાબર આપણું સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો એટલે કે નારંગી રંગની મીઠાઈ આપણા માટે 0 છે. કુલ પરિણામો તો કે જેટલી છે એટલી બધી મીઠાઈ છે, આપણે ખબર નથી કેટલી છે, એટલે આપણે ગમે તે 8 5 10 15 જેટલી મીઠાઈ છે તેટલી મીઠાઈની સંખ્યા અહીંયા શું થશે? આના બરાબર 0. 0 ના છેદમાં કોઈ પણ વસ્તુ 0. હવે તો કે આની વાત કરીએ તો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એના માટે તો કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. એટલે કે લીંબુના સ્વાદની મીઠાઈ છેદમાં તો કે ટોટલ મીઠાઈ. ટોટલ મીઠાઈ કેટલી છે આપણે કઈ છે? તો કે લીંબુના સ્વાદની છે તો લીંબુ ખાઈ જશે, વધશે 1. આના ઉપરથી પણ મળે. હવે વાત કરીએ છીએ આપણા માટે 7મો દાખલો. 3 વિદ્યાર્થીના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. એટલે કે આપણે આ પૂછે શું? P of E બાર આપ્યું છે 0.992. હવે તો કે 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપને ખબર છે, તમને ખબર છે કે આપણે એક સૂત્ર છે કે P of E P of E બાર બરાબર 1. આ દાખલો આપણે 5મો જોયો છે હમણાં. તો વાત કરીએ કે P of E બાર આપણે આપ્યું છે, કેટલું આપ્યું છે? 0.992. તો P of E ફાઇન્ડ કરવાનું છે, એના બરાબર 1. આ સામેની બાજુ છે, અહીંયા પ્લસ છે તો સામેની બાજુ માઈનસ થશે. એટલે કે P of E બરાબર 1 - 0.992. હાલો છોકરાઓ, આનો જવાબ પણ તમારે મને કમેન્ટ કરીને બતાવવાનો છે શું આવશે. હવે વાત કરીએ 8મો દાખલો. એક થેલામાં 3 લાલ દડા છે, 5 કાળા દડા છે. યાદચ્છિક રીતે દડો કાઢતા દડો લાલ હોય અને દડો લાલ ન હોય એની સંભાવના. સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે પહેલા જોયું હતું. એમાં પણ 3 લાલ દડા હતા પણ આપણે 5 સફેદ દડા લીધા હતા. અહીંયા શું છે? 5 કાળા દડા છે. તો આપણે પહેલા ઈ જોયેલાનું ગમે તે દાખલો કરને તો આપણે આપેલું શું છે તે લખી લેવાનું કે લાલ દડા કેટલા છે તો કે 3 છે. કાળા દડા કેટલા છે તો કે 5 છે. ટોટલ દડા કેટલા છે તો કે 8 છે. હવે તો વાત કરીએ કે દડો લાલ હોય તેની સંભાવના. દડો લાલ હોય એની સંભાવના એટલે કે આપણે જોઈએ P of E બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પ્રયત્ન. હવે તો કે દડો લાલ હોય એની સંભાવના એટલે કે લાલ દડા આપણા માટે શું થઈ ગયા? સાનુકૂળ પરિણામ થઈ ગયા ભાઈ. એટલે કે 3 અને કુલ પરિણામ એટલે કે ટોટલ દડા કેટલા છે? 8. તો દડો લાલ નીકળવાની સંભાવના કેટલી આવશે? P of E બરાબર 3/8. બીજું જોઈએ દડો લાલ ન હોય તેની સંભાવના.
દડો લાલ ન હોય એટલે એનો મતલબ કેવો હોય કે જે દડો આપણે કાઢશું એ કેવો નીકળશે તો કે કાળો દડો હશે તો કાળો દડો આપણા માટે શું થઈ જશે બીજા કેસમાં તો કે બીજા કેસમાં એ આપણા માટે શું થઈ જશે સાનુકૂળ પરિણામો થઈ જશે તો બીજા કેસ જોઈએ તો કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પ્રયત્નો એના બરાબર શું થશે P of E હવે તો કે સાનુકૂળ પરિણામ એટલે કાળા દડાની સંખ્યા કેટલી છે 5 ને કુલ પ્રયત્નો તો કે ટોટલ દડા કેટલા છે તો કે 8 તો આપણે બીજાનો જવાબ શું હશે 5 ના છેદમાં હવે તો હું તમને બીજી રીતના કરીને બતાવું આપણે જેમ આ દાખલો કર્યો છે કે P of E plus P of E bar બરાબર 1 એની રીતના પણ થઈ શકે આપણે મળી ગયું લાલ દડોની સંભાવના P of E બરાબર કેટલી મળી 3 ના છેદમાં 8 તો હવે સૂત્રમાં કિંમત મૂકો ખાલી P of E plus P of E bar બરાબર 1 હવે તો કે જોઈએ છીએ અહીંયા P of E આપણે મળી ગયું છે 3 ના છેદમાં 8 P of E bar એમ નામ બરાબર 1 3 ના છેદમાં 8 સામેની બાજુ જશે P of E bar બરાબર 1 3 ના છેદમાં 8 હવે તો કે આનો બાદબાકી કરવો તો આપણે શું કરવું પડે દસ્સા લેવો પડે દસ્સા લેવા માટે શું કરવું પડે તો કે છેદ સરખા કરવા પડે આના છેદમાં કાઈ ન હોય તો 1 તો હોય જ તો 1 ને કેટલા વડે ગુણ કરી 8 થાય તો કે 8 વડે તો ઉપર એ મારે 8 વડે ગુણવા પડે તો ઉપર કેટલા થશે 8 - 3 છેદમાં બે સરખા થઈ ગયા એટલે 8 એટલે કે 5 ના છેદમાં 8 મળી ગયો આપણે જવાબ સાબિત થઈ ગયો સરસ હવે જોઈએ નવમો દાખલો કે એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે લખોટી બહાર કાઢતા લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના ચાલો પહેલા આપણે ઈ જોવાનું છે કે આપણે આપેલું શું છે આપણે પહેલા તો ઈ જ રાખવાનું ગમે તે દાખલો ગમે તે ચેપ્ટર નો હોય અને આ રીત જો શું કહે ફોલો કરવા માંગશો તો તેમાં ચેપ્ટરમાં બહુ જ કામ આવશે તો વાત કરીએ છીએ કે અહીંથી જ શીખવાનું છે આપણે તો કે લાલ લખોટી કેટલી છે 5 સફેદ કેટલી છે તો કે 8 અને લીલી કેટલી છે તો કે 4 હવે તો પેલો ક્વેશ્ચન શું પૂછ્યો આપણે લાલ હોયની સંભાવના તો છોકરાઓની સાથે સાથે આપણે કરી લેવાનું કે ટોટલ લખોટી કેટલી છે તો બાજુમાં ટોટલ પણ લખી નાખો કે ટોટલ લખોટીની સંખ્યા કેટલી છે તો કે 8 ને 4 12 ને 5 કેટલા થાય 17 થાય હાલો હવે જોજો કે લાલ હોય તેની સંભાવના એટલે કે P of E બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પ્રયત્નો આ એક જ સૂત્રથી આખા ચેપ્ટરમાં દાખલા થવાના છે યાદ રાખી લેજો સાનુકૂળ પરિણામો જો આપણે લાલ ગોતવાય તો લાલ આપણા માટે શું થઈ જશે સાનુકૂળ પરિણામો થઈ જશે એટલે કે 5 કુલ પ્રયત્નો એટલે કે કેટલા છે 17 ચાલો પહેલાનો જવાબ આવી ગયો છે આપણે હવે બીજાની વાત કરીએ કે લખોટી સફેદ હોયની સંભાવના તો આપણે જે લખોટી કાઢીએ એ સફેદ નીકળે એની સંભાવના માટે આપણા સાનુકૂળ પરિણામો શું થઈ જશે તો કે સફેદ લખોટીની સંખ્યા તો P of E બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પ્રયત્નો છોકરાઓ તમારે પણ લખવાનું છે વારંવાર ભલે સૂત્ર આવડું જેટલી વાર લખશો એટલી વાર યાદ રહેશે અને જેટલી વાર દાખલા ગણશો એટલી વાર તમને આવડશે જેટલી વાર હું કરાવીશ એટલી વાર મને આવડશે જેટલી વાર તમે ગણશો એટલી વાર તમને આવડશે તો સાનુકૂળ પરિણામો આપણે સફેદ લખોટી કાઢીએ તો શું થાય સફેદ લખોટીની સંખ્યા કેટલી છે 8 કુલ પ્રયત્ન એટલે કે ટોટલ લખોટીની સંખ્યા 17 હવે વાત કરીએ કે ત્રીજો કે લીલી ન હોય તેની સંભાવના હવે અહીંયા જોજો છોકરાઓ હું ઇરેઝ કરું છું તમે લખી લીધું હશે મને ખ્યાલ છે અથવા તો આવડતું હશે હવે વાત કરું છું અહીંયા જોજો કે લીલી લખોટી ન હોય તેની સંભાવના કેટલી થાય હાલો જોવો ત્રીજો કેસ લીલી લખોટી ન હોય તેની સંભાવના તો લીલી લખોટી નહીં હોય તો કેવી હશે કાં તો લાલ હશે કાં તો સફેદ હશે હવે લાલ લખોટી અને સફેદ લખોટીનો સરવાળો કરો કેટલો થાય તો કે 8 ને 5 13 એટલે કે આપણા માટે અહીંયા સાનુકૂળ પરિણામો શું થશે તો કે લાલ લખોટીની સંખ્યા પ્લસ સફેદ લખોટીની સંખ્યા એટલે કે લાલ લખોટી કેટલી છે 5 સફેદ લખોટી 8 એટલે કે 13 હવે તો કે કુલ પ્રયત્નો તો આપણે પહેલા જોઈ લીધું કે 17 છે બધાનો સરવાળો તો સેમ ટુ સેમ P of E બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામ કુલ પ્રયત્નો એટલે કે કેટલા થશે સાનુકૂળ પરિણામ આપણા માટે 13 કુલ પ્રયત્નો 17 આ જવાબ આવી ગયો આપણા માટે
બીજી પણ એક રીત છે જે તમને હું અત્યારે કરાવું છું, સાઈડમાં જોઈ લેજો. સેમ ટુ સેમ જે આ રીતના દાખલો કર્યો છે એ રીતના. હવે તો કે લીલી લખોટી ન હોય એની સંભાવના એટલે કે તો એ લખોટી કેવી હોવી જોઈએ? તો કે કાં તો લાલ હોવી જોઈએ કાં તો સફેદ હોવી જોઈએ. એટલે કે લીલી લખોટી ન હોય એની સંભાવના આપણે જ્યારે ફાઇન્ડ કરતા હોય તો આપણે એમ પણ કરી શકીએ ને કે પેલા લીલી લખોટીની સંભાવના વધી ગઈ તો લીલી લખોટીની સંભાવના કેટલી થશે? લીલી લખોટી હોય એની સંભાવના. તો એના માટે આપણે સાનુકૂળ પરિણામ શું થશે? તો કે લીલી લખોટીની સંખ્યા કેટલી છે? તો કે 4. હવે તો કે લીલી લખોટી હોય એની સંભાવના P of E બરાબર સાનુકૂળના છેદમાં કુલ પ્રયત્નો. સાનુકૂળ પરિણામ એટલે કે લીલી લખોટી અને કુલ પરિણામ એટલે કે ટોટલ સંખ્યા. હવે જોજો છોકરાઓ, અહીંયા આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું P of E plus P of E bar બરાબર 1. આપણે માગ્યું છે શું? લીલી લખોટી ન હોય તેની સંભાવના એટલે કે P of E bar માગ્યું છે. એના માટે આપણે પહેલા P of E ફાઇન્ડ કરી દીધો 4/17. એટલે કે અહીંયા મૂકી દેશું 4/17 plus P of E bar બરાબર 1. મારે અહીંયા સ્પેસ વધી નથી એટલે હવે હું એટલું કહેવા માંગુ છું તમને કે આ દાખલો પણ મને કરીને બતાવજો જો થાય છે કે નહીં, 13/17 આવે છે કે નહીં. ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, મળીએ છીએ આના પછીના લેક્ચરમાં અને મને આશા છે કે તમને આ બધું આવડી ગયું હશે. ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને પહોંચાડો કે જેને આ કામ આવી શકે છે. ચાલો મળીએ છીએ.